મોરબીમાંથી આજે કોંગ્રેસની ન્યાય યાત્રાની શરૂઆત થઈ ચૂકી છે। મોરબીના દરબારગઢ ચોકમાંથી આ ન્યાય યાત્રા આજે શરૂ થઈ હતી અને આ ન્યાય યાત્રા છે તેમાં રાજકોટ ટીઆરપી ગેમ ઝોનના પીડિત પરિવારો તેમજ ઝુલતાપુર દુર્ઘટનાના પીડિત પરિવારો જોડાયા હતા। મોરબીના દરબારગઢ ચોકમાં સવારે 9:30 વાગ્યાથી એક સભાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં અલગ અલગ જે દુર્ઘટનાઓ છે તેના પીડિત પરિવારો તેમજ કોંગ્રેસના કાર્યકર્તાઓ અને સેવા દળના કાર્યકરો અને હોદ્દેદારો તેમજ ગુજરાત કોંગ્રેસના ટોચના નેતાઓ ઉપસ્થિત રહ્યા હતા। આશરે કલાક જેટલી દરબારગઢ ચોકમાં સભા ચાલી હતી। ત્યારબાદ આ જે ન્યાય યાત્રા છે તે દરબારગઢ ચોકથી રવાના થઈ હતી। આ સાથે જ વરસાદનું પણ આગમન થયું હતું, છતાં પણ ચાલુ વરસાદે આ કોંગ્રેસની ન્યાયયાત્રા છે તે આગળ વધી હતી અને મોરબીના નહેરુ ગેટ ચોક થઈને આ ન્યાયયાત્રા છે તે ગાંધી ચોક, રવાપર રોડ, સનાળા રોડ તેમજ ત્યાંથી આગળ વધીને નવા બસ સ્ટેન્ડ અને બાયપાસ વટીને જે સનાળા નજીક એક ટૂંકો વિશ્રામ લેશે। ત્યારબાદ ત્યાંથી આ ન્યાયયાત્રા આગળ વધશે અને ટંકારા ખાતે રાત્રિ રોકાણ કરશે અને ટંકારાથી રાત્રિ રોકાણ કર્યા બાદ બીજે દિવસે આ ન્યાયયાત્રા છે તે રાજકોટ તરફ રવાના થશે અને ત્યારથી આગળ ગુજરાતના અનેક શહેરોમાં ન્યાયયાત્રા જશે અને અલગ અલગ દુર્ઘટનાના પીડિત પરિવારો આ ન્યાયયાત્રામાં જોડાશે। તેમજ આ ન્યાયયાત્રા છે તે આગળ વધીને અંતમાં ગાંધીનગર ખાતે મુખ્યમંત્રી કાર્યાલયે પહોંચશે અને આ ન્યાયયાત્રામાં સાથે જે ઘડો રાખવામાં આવ્યો છે તે પાપનો ઘડો ત્યાં ફોડવામાં આવશે તેવી કોંગ્રેસ આગેવાનોએ વાત કરી હતી।